તો પછી સૌ પ્રથમ જુઓ, આ એક્ઝામ્પલ 7 બાકી હતો જે આજે પૂરો કરી દઈએ કે ચોરસની કોઈ એક બાજુ પર દોરેલ સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ તે ચોરસના વિકર્ણ પર દોરેલા સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળ કરતાં અડધું હોય છે. એટલે ચોરસની બાજુ પર અહીંયા જુઓ, ચોરસની એક બાજુ AB ઉપર સમબાજુ ત્રિકોણ BAP અથવા તો PAPB ની રચના કરેલી છે. આ સમબાજુ છે. અને બીજો ત્રિકોણ છે વિકર્ણ ઉપર, ચોરસનો વિકર્ણ અહીંયા AC, એની ઉપર સમબાજુ ત્રિકોણ જુઓ AQC ની રચના કરી છે. બરાબર, જે તમને દેખાશે અહીંયાથી AQ અને C. આ વિકર્ણ ઉપર સમબાજુ ચતુષ્કોણ તેમજ આ બાજુ ઉપર સમબાજુ ત્રિકોણ AP અને B. આ પણ સમબાજુ ત્રિકોણ. હવે એવું કહેવા માંગે છે કે આ વિકર્ણ પર જે સમબાજુ ત્રિકોણ દોર્યો છે તેનું ક્ષેત્રફળ બાજુ પર દોરેલા સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળ કરતાં બમણું હોય, અથવા તો વિકર્ણ પર દોરેલા ક્ષેત્રફળનું માપ એ આના કરતાં બમણું, અથવા બીજા શબ્દોમાં કહીએ તો આ સમબાજુ ત્રિકોણનું માપ વિકર્ણ પર દોરેલા સમબાજુ ત્રિકોણ કરતાં અડધું. બરાબર છે. તો ચાલો દાખલાની શરૂઆત કરીએ. તો ABCD એક ચોરસ છે. બરાબર, અને ચોરસમાં આપણે જાણીએ છીએ કે ચારેય ખૂણા 90ના, માટે આ ખૂણો B પણ કેટલાનો થશે? 90નો. ચોરસની ચારેય બાજુઓ સરખી AB બરાબર BC, તેમજ ખૂણો B 90નો થાય છે. તો અહીંયા પાયથાગોરસનો પ્રમેય એપ્લાય કરીશું આ ત્રિકોણ માટે. જો આકૃતિમાં ડાર્ક કરી દીધો છે. ત્રિકોણ AB અને C આ ચોરસમાં બનતો ત્રિકોણ છે. ચોરસની ચારેય બાજુઓ સરખી એટલે કે AB બરાબર BC. આ ખૂણો ચોરસના ચારેય ખૂણા કાટખૂણા, તો B કાટખૂણો. હવે એના પરથી પાયથાગોરસનો પ્રમેય એપ્લાય કરીએ તો કર્ણ AC નો વર્ગ બરાબર કાટખૂણો બનાવતી બે બાજુઓના વર્ગોનો સરવાળો. તો અહીંયા જુઓ, કાટખૂણો બે બાજુ બનાવે AB અને BC નો સરવાળો, વર્ગોનો સરવાળો. હવે બંને સરખા છે તો BC ના સ્થાને પણ AB મૂક્યા એટલે AC ના વર્ગનો જવાબ આવ્યો 2AB². બરાબર છે. AC ના વર્ગનો જવાબ આવ્યો 2AB². હવે આગળ વધીશું કે AC નો જવાબ આવ્યો છે આ તો. હવે આની અંદર જુઓ કે આગળ વધતા જઈએ તો હવે અહીંયા શું થાય છે કે AB નો વર્ગ ભાગ્યા AC નો વર્ગ, AB નો વર્ગ ભાગ્યા AC નો વર્ગ. અહીંયા કે ધ્યાનથી જોઈએ તો AC નો વર્ગ બરાબર 2 ગુણ્યા AB નો વર્ગ. એટલે અહીંયા શું કર્યું છે, AC ના વર્ગને સામે લઈ ગયા તો એ ગુણાકારમાં જાય, AB નો વર્ગ ભાગ્યા AC નો વર્ગ. અને અહીંયાથી 2 ગુણાકારમાંથી સામે જાય તો ભાગાકારમાં જતા રહે. હવે AC સામે જતા રહ્યા છે, છેદમાં કંઈ છે નહીં તો 1/2 લખ્યા. તો AB નો વર્ગ છેદમાં AC નો વર્ગ બરાબર 1/2. એટલે આખા કૌંસનો વર્ગ કર્યો કે બંનેનો વર્ગ છે તો AB છેદમાં AC આખા કૌંસનો વર્ગ બરાબર પણ 1/2. આને નામ આપ્યું સમીકરણ નંબર 1. બરાબર છે. હવે જુઓ કે પાછા જઈશું આકૃતિ ઉપર. તો અહીંયા ધ્યાન આપો કે ABP અને ACQ, આ ABP ચોરસની બાજુ પર
સમબાજુ ત્રિકોણ તેમજ ACQ ચોરસના વિકર્ણ પર સમબાજુ ત્રિકોણ, સમબાજુ ત્રિકોણના દરેક ખૂણા સરખા એટલે 60 ના થાય તો ખૂ પ્રમેય પરથી અથવા તો ખૂ શરત પરથી ત્રણેય ત્રણેય ખૂણા સરખા છે માટે ખૂ શરત પરથી ત્રિકોણો PAB અને QAC સમરૂપ થશે. સમરૂપતાની નિશાની દર્શાવી છે. બરાબર. તો સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળ તેમની અનુરૂપ બાજુઓના વર્ગોના ગુણોત્તરના સમપ્રમાણમાં હોય, જે પ્રમેય આપણે શીખ્યા. તો અહીંયા જો PAB છેદમાં QAC નું ક્ષેત્રફળ દર્શાવ્યું બરાબર તેમની અનુરૂપ બાજુઓના વર્ગ દર્શાવ્યો કે અહીંયા AB છેદમાં AC હોલ સ્ક્વેર બરાબર છે, જે માપ આવ્યું છે 1/2. હવે એ માપ મૂકી દીધા પછી ભાગાકારમાં રહેલો QAC બરાબરની સામે મોકલ્યો, જે ગુણાકારમાં જશે તો PAB નું માપ મળી જાય 1/2 QAC, એટલે કે PAB નું ક્ષેત્રફળ QAC ના ક્ષેત્રફળ કરતા અડધું હોય, જે સાબિત થાય છે કે QAC એ વિકર્ણ પર દોરેલ સમબાજુ ત્રિકોણ, PAB એ બાજુ પર દોરેલો સમબાજુ ત્રિકોણ. તો QAC કરતા PAB નું ક્ષેત્રફળ અડધું સાબિત થાય છે. જે વિદ્યાર્થીઓ જો આ વિદ્યાર્થીઓ રાઇડર પૂરી થાય છે, તમને આમાં ખ્યાલ આવી ગયો હોય તો કોમેન્ટ બોક્સમાં મને એક વખત કોમેન્ટ બોક્સમાં નહીં, માઇકમાં એક વખત ઓકે બોલી માઇક ઓફ કરી દો તમારું. તો પછી દરેક વિદ્યાર્થીઓને ખ્યાલ આવ્યો છે. સરસ, ઓકે. ઓકે, તો દરેક વિદ્યાર્થીઓને ખ્યાલ આવી ગયો હોય તો આગળ વધીશું. એમાં પ્રમેય 6.8 જે ઘણો મહત્વનો છે, એમાં પ્રમેયનું વિધાન ધ્યાનથી વાંચો, જે તમારી સ્ક્રીન ઉપર છે. વિદ્યાર્થી મિત્રો ઓકે બોલાઈ ગયું? માઇક ઓફ કરી દો મહેરબાની કરીને, દરેકનું માઇક ઓફ. ચાલો પ્રમેય 6.8 ઉપર આગળ વધીશું. એમાં એવો પ્રમેય છે કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગના સરવાળા જેટલો હોય છે. બરાબર. તો એ પ્રમેય આપણે સાબિત કરવાનો છે. તો એમાં જુઓ, અહીંયા કાટકોણ ત્રિકોણ દોર્યો છે ABC, જેમાં ખૂણો B કાટખૂણો છે, તેમજ ખૂણા B માંથી એટલે જે કાટકોણ ત્રિકોણ છે એમાંથી જ કર્ણ AC ઉપર વેધ દોર્યો. વેધ એટલે કે આપેલા ખૂણામાંથી પસાર થતો અને સામેની બાજુએ એવો રેખાખંડ કે સામેની બાજુ પર 90 ના ખૂણે અથવા તો લંબ હોય, સામેની બાજુ પર લંબ હોય, એટલા માટે ખૂણા D નો આ ભાગ પણ 90 નો થશે, તેમજ આ ભાગ પણ 90 નો થશે. બંને 90-90, આ પણ બંને 90 ના. ચાલો તો આગળ વધીશું. તો એમાં ધ્યાન આપો. તો જુઓ, ત્રિકોણ AB અને C અને ત્રિકોણ ADB,
પ્રમેય 6.7 પ્રમાણે સમરૂપ છે. આપણે પ્રમેય 6.7 પ્રમાણે કઈ રીતે સમરૂપ થાય છે એ તમને સમજાવી દઉં કે ખૂણા એબીસી માં ખૂણો બી કાટખૂણો, જ્યારે એડીબી માં ખૂણો ડી કાટખૂણો. કારણ આ લંબ છે, બે કાટખૂણા થયા એટલે બંને ખૂણાના માપ 90. એબીસી અને એબીડી બંનેમાં ખૂણો એ સામાન્ય આવે, તો સામાન્ય ખૂણો સરખો થાય માટે ખોખું શરત પરથી એબીસી બરાબર એડીસી સમરૂપ છે. અહીંયા બી ની જગ્યાએ ડી લખ્યા કેમ કે 90 ના છે, તથા બંનેનો ખૂણો એ સામાન્ય છે તો એ લખ્યા. તો જે ખૂણો વધે છે આનો ખૂણો સી તો આનો ખૂણો બી એ લાસ્ટમાં લખી દીધો. એટલે લખવાની પદ્ધતિ ખાસ યાદ રાખજો કે જે ખૂણા સમાન આવે છે એને એ જ જગ્યાએ સમરૂપતામાં દર્શાવાય, સ્થાન ના બદલાય. તો હવે પ્રમેય 6.1.2 પર જઈએ. બરાબર છે, તો સમરૂપ ત્રિકોણમાં અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમપ્રમાણમાં આવે. તો અહીંયા જુઓ, એબી તો છેદમાં એડી બરાબર બીસી તો છેદમાં બીડી અથવા તો ડીબી બરાબર. અહીંયા એસી પહેલો અને ત્રીજી લખ્યો તો અહીંયા એબી બરાબર છે કે નહીં, લખાય. હવે આગળ વધીશું. આમાં જુઓ, એબી છેદમાં એડી બરાબર એસી છેદમાં એબી લખાય. હવે આ ભાગાકારનો એબી સામે જાય તો ગુણાકારમાં એબી ગુણ્યા એબી થશે એબી નો વર્ગ. ભાગાકારનો એડી સામે લઈ ગયા એ પણ ગુણાકારમાં, જે થશે એસી ગુણ્યા એડી. સમીકરણ નંબર 1 બરાબર છે. એ જ પ્રમાણે પ્રમેય 6.7 મુજબ એબીસી સમરૂપ ડીબીસી લખાય. કેમ લખાય તો ફરી એક વખત જુઓ કે એબીસી માં ખૂણો બી કાટખૂણો છે, ડીબીસી માં ખૂણો ડી કાટખૂણો છે. કારણ આ વેધ છે તો આ બંને ખૂણા 90 ના થશે. તો અહીંયા આ ખૂણો 90 નો. ચાલો, એબીસી નો ખૂણો સી તેમજ બીસીડી માં પણ ખૂણો સી સામાન્ય ખૂણો આવે છે, એટલે બંનેમાં કોમન આવે છે તો એ પણ સરખા થશે. તો ખોખું શરત પરથી એબીસી અને સમરૂપ બીડીસી લખ્યા કેમ કે એબીસી માં ખૂણો બી કાટખૂણો છે, જ્યારે ડીબીસી માં ખૂણો ડી કાટખૂણો છે. તો બી ના સ્થાને ડી લખ્યો છે બરાબર, બંને 90 ના થાય. તેમજ એબીસી અને ડીબીસી માં ખૂણો સી સામાન્ય આવે છે, જે સરખો થશે. તો સી ના સ્થાને સી મૂકી દીધો, તો અહીંયા ખૂણો વધ્યો એ અને આમાં ખૂણો વધ્યો બી, તો એ ના સ્થાને બી મૂકી દીધો. તો સમરૂપ ત્રિકોણની અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમપ્રમાણમાં હોય એના પરથી એબી છેદમાં બીડી બરાબર બીસી છેદમાં ડીસી બરાબર એસી છેદમાં બીસી સમપ્રમાણમાં દર્શાવ્યું. અહીંયા ધ્યાન આપો તો બીસી ના છેદમાં સીડી અથવા તો ડીસી લખો, સીડી લખો બરાબર છે. બરાબર એસી ના છેદમાં બીસી આ લખી શકાય, એ અહીંયા લખી દીધું છે બરાબર. ચલો, બીસી સામે જશે ગુણાકારમાં તો થશે બીસી ગુણ્યા બીસી એટલે કે બીસી નો વર્ગ બરાબર. અહીંયા સીડી ભાગાકારમાંથી સામે ગુણાકારમાં તો એસી ગુણ્યા સીડી એ લખી દીધા. તો 1 અને 2 નો સરવાળો કર્યો તો સમીકરણ 1 માં જુઓ, ડાબી બાજુમાં એબી નો વર્ગ અને સમીકરણ 2 માં ડાબી બાજુમાં બીસી નો વર્ગ બરાબર. અહીંયા ડાબી બાજુમાં જમણી બાજુમાં એસી ગુણ્યા એડી બરાબર એસી ગુણ્યા સીડી એ અહીંયા લખી દીધા. સરવાળો છે તો વચ્ચે વત્તાકાર દર્શાવ્યો છે બરાબર. તો અહીંયા એબી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ, બંનેમાં એસી આવે છે જુઓ. તો એસી સામાન્ય લઈ લઉં તો વિભાજનના નિયમ પ્રમાણે કૌંસમાં રહે એડી વત્તા સીડી, જે અહીંયા લખી દીધા બરાબર.
તો એડી વત્તા સીડી આકૃતિમાં જોઈએ તો જુઓ આ છે એડી અને આ છે સીડી, બરાબર. ફરી ધ્યાન આપો તો ખ્યાલ આવે. આ છે એડી અને આ છે સીડી, બંનેને ભેગા કરું તો બની જાય એડી, બરાબર છે. તો એ જ દર્શાવ્યું છે જુઓ, બરાબર. આ બંનેનો સરવાળો એસી થશે, તો એસી ગુણ્યા એસી બરાબર એસી નો વર્ગ, જે સાબિત થાય છે પ્રમેય કે એબી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ બરાબર કર્ણ એસી નો વર્ગ. આમ કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ કાટખૂણો બનાવતી બે બાજુઓના વર્ગોના સરવાળા બરાબર હોય છે. ઘણો સહેલો પ્રમેય છે અને અવારનવાર પરીક્ષામાં પૂછાતો હોય છે. આ પ્રમેય તો આપણે ખાસ તૈયાર કરવાનો છે. જેને આ પ્રમેય સમજાઈ ગયો હોય વિદ્યાર્થીઓ, આ પ્રમેય તમને સમજાઈ ગયો હોય તો માઈક ઓન કરી ઓકે બોલી જાઓ. તો એ પ્રમેય તમને સમજાઈ ગયો છે એ આશા સાથે પ્રમેય 6.9 ચલાવું, બરાબર છે. એ પહેલા ખાસ સૂચના, દરેક વિદ્યાર્થી પાછા પોતાના માઇક મ્યુટ કરી દેશે, બરાબર છે. અને પ્રમેયનું વિધાન ધ્યાનથી વાંચો. ચાલો વિદ્યાર્થી મિત્રો પ્રમેય 6.9 જોઈશું. જેમાં એવો વિધાન છે કે ત્રિકોણમાં જો કોઈ એક બાજુનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા બરાબર હોય તો પહેલી બાજુની સામેનો ખૂણો કાટખૂણો હોય. એટલે આમાં એવું આપ્યું છે કે કોઈ એક બાજુનો વર્ગ, આમાં ત્રિકોણ એબીસી ની રચના કરી, એમાં પક્ષમાં એવું લઈ લીધું કે કોઈ એક બાજુનો વર્ગ એટલે કે એસી નો વર્ગ બાકીની બે બાજુ એબી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ ના સરવાળા બરાબર હોય તો એસી ની સામેની બાજુ ખૂણો બી કાટખૂણો હોય, બરાબર છે. તો એની સાબિતી આપવા માટે આ પ્રમેય 6.8 નું પ્રતીપ વિધાન તરીકે જોઈ શકાય. તો આની સાબિતી આપવા માટે બાજુમાં જુઓ તમને એક ત્રિકોણ દેખાશે. આ ત્રિકોણની રચના એક રીતે કરી કે આમાં ખૂણો ક્યુ કાટખૂણો રાખ્યો છે, બરાબર. ખૂણો ક્યુ આપણે રચના કરી છે, જાતે દોરવાનો છે. તો આપણે જે માપ લઈને દોરવો હોય તે માપ લઈને દોરાય. તો આમાં શું કર્યું કે આ ખૂણો ક્યુ કાટખૂણો રાખ્યો, તથા બીજું એક ખાસ મહત્વની બાબત કે એબી નું માપ જે છે એટલું માપ પીક્યુ નું લીધું છે. તો એબી બરાબર પીક્યુ લખાય. તેમજ ક્યુઆર નું જે માપ છે બીસી ના માપ જેટલું લીધું છે, બરાબર કે નહીં. આ બીસી નું માપ બરાબર ક્યુઆર નું માપ, બરાબર છે, એના માપ જેટલું લીધું છે. હવે આપણે ત્રિકોણ પીક્યુઆર ની જ વાત કરીશું, જેમાં ખૂણો ક્યુ કાટખૂણો એટલે કે 90 ડિગ્રી લીધો છે. માટે પ્રમેય 6.8 મુજબ જે હમણાં જ જોયું કે કાટખૂણાની સામેની બાજુ કર્ણ કહેવાય, તો કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા બરાબર હોય. તો પી આર કર્ણનો વર્ગ બરાબર બે બાજુઓનો સરવાળો બતાવ્યો પીક્યુ નો વર્ગ વત્તા ક્યુ આર નો વર્ગ. કારણ પણ લખ્યું જુઓ, ક્યુ બરાબર 90 છે. ચાલો આગળ વધીશું. તો પી આર નો વર્ગ બરાબર
AB નો વર્ગ વત્તા BC નો વર્ગ, કેમ કે રચના એવી છે આપણે અહીં નોંધ્યું જ છે જો PQ બરાબર AB તેમજ QR બરાબર BC, તો PQ ની જગ્યાએ AB લખ્યા, QR ની જગ્યાએ BC લખ્યા, બરાબર। તો AB નો વર્ગ વત્તા BC નો વર્ગ બરાબર પક્ષમાં શું આપ્યું છે જુઓ, AB નો વર્ગ વત્તા BC નો વર્ગ બરાબર AC નો વર્ગ આપ્યો છે, તો આના બરાબર તો AC નો વર્ગ છે। સમીકરણ 1 લખ્યું અને સમીકરણ 2 લખ્યું, તો ધ્યાનથી જુઓ PR નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ અને એના જ બરાબર AC નો વર્ગ આયા છે, તો આપણે સ્વાભાવિક રીતે લખી શકીએ PR નો વર્ગ બરાબર AC નો વર્ગ, માટે વર્ગ વર્ગ ઉડાડીએ તો PR બરાબર AC અથવા તો AC બરાબર PR લખાય। માટે ત્રિકોણ ABC માં ધ્યાનથી જુઓ AB બરાબર PQ, BC બરાબર QR અને હવે આપણે લાવ્યા AC બરાબર PR, એટલે કે બા પરથી બેવ ત્રિકોણ બાજુ પરથી એકરૂપ લખાય, સમરૂપ નહીં, કેવા લખાય એકરૂપ, અને એકરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ કેવા થાય સરખા, માટે B બરાબર Q। હવે Q બરાબર તો આપણે રચના 90 ની કરી છે, Q આપણે કાટખૂણો જ દોર્યો છે, તો B પણ કેટલાનો થઈ ગયો કાટખૂણાનો 90 નો થઈ ગયો, બરાબર છે। ફરી ધ્યાન આપો કે એવા ત્રિકોણની રચના કરી કે જેમાં Q કાટખૂણો થાય, AB ના માપ જેટલું PQ નું માપ છે, BC નું માપ બરાબર QR નું માપ થાય એવો ત્રિકોણ રચ્યો, આ કાટખૂણો છે માટે કાટકોણ ત્રિકોણનું સૂત્ર મૂક્યું, જેમાં PQ નો વર્ગની જગ્યાએ AB નો વર્ગ લખાય અને QR ની વર્ગની જગ્યાએ BC નો વર્ગ લખાય, જેના પરથી AB બરાબર AC બરાબર PR આવી જાય, ત્રિકોણની ત્રણેય બાજુઓ અનુરૂપ બાજુઓને સરખી આવી જાય, બાબા પ્રમેય પરથી ત્રિકોણ એકરૂપ થાય, તો ખૂણા B નું માપ બરાબર ખૂણા Q નું માપ બરાબર 90 થઈ જાય। ખૂબ સરળ અને સહેલો પ્રમેય છે, આવડ્યો હોય તો માઈકમાં એક વખત ઓકે બોલી જાવ। ચાલો પછી આજે આપણે આગળ વધીશું, સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતા જઈએ। એમાં જુઓ સ્વાધ્યાય 6.5 છે, સ્વાધ્યાય 6.5 તમે જોઈ શકો છો, એમાં પહેલો એક્ઝામ્પલ આપેલો છે સ્વાધ્યાય 6.5 માં કે જો કાટકોણ ત્રિકોણ હોય તો તેના કર્ણની લંબાઈ શોધો, કર્ણની લંબાઈ શોધવાની છે, બરાબર કે નહીં, જો કાટકોણ ત્રિકોણ હોય તો, બરાબર। તો અહીંયા જુઓ દાખલામાં પહેલો એક્ઝામ્પલ છે કે 7 સેમી, 24 સેમી ને 25 સેમી આવું આપેલું છે, આ અગાઉથી આકૃતિ દોરી છે એટલે તરત ખ્યાલ ના આવે, આમાં આપણે કર્ણ શોધવાનો છે, આ તો આકૃતિ જોઈને તમે કહી દેશો, ખાલી આટલા એક્ઝામ્પલમાં માપ જ આપે છે, બરાબર 7, 24 અને 25, તો આમાં કાટકોણ ત્રિકોણ શોધવો હોય તો આપણે જાણીએ છીએ કે કાટકોણ ત્રિકોણમાં સૌથી લાંબી બાજુ કર્ણ કહેવાય, તો એ જ મૂકી દેવાની, તો એમાં મૂકીએ AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ થાય છે કે નહીં, તો AC નો વર્ગ એટલે 25 નો વર્ગ બરાબર AB નો વર્ગ, જ્યાં 7 નો વર્ગ લખ્યો AB બરાબર 7, BC નો વર્ગ એટલે બીજી બાજુ 24 નો વર્ગ, 25 નો વર્ગ થાય 625, 7 નો વર્ગ 49, 24 નો વર્ગ 576, બંનેનો સરવાળો 625 થાય છે, એટલે કે કાટખૂણો બનાવતી બંને બાજુઓના વર્ગોનો સરવાળો કર્ણના વર્ગ જેટલો થાય છે, માટે આપેલા માપ કાટકોણ ત્રિકોણમાં છે, આપેલા ત્રણેય માપ કાટકોણ ત્રિકોણની બાજુઓના છે,
જેમાં સૌથી મોટી એટલે કે 25 સેન્ટીમીટર બાજુ એ કર્ણની છે. બરાબર કે નહીં? બોલો, છે ને સહેલું? આવડ્યો હોય તો માઇકમાં ઓકે બોલી જાઓ. તો પછી આપણે આગળ વધીશું. એમાં જો આ બાજુના માપ આપેલા છે એ તમારે જાતે ગણતરી કરવાની છે. એમાં પણ આ બાજુનું માપ છે જો 50, 80 અને 100. તો આમાં શું કરવાનું? 100 ને કર્ણ, મોટી બાજુને કર્ણની જગ્યાએ દર્શાવવાની. બાકીના બે બાજુઓના વર્ગોનો સરવાળા જેટલો થાય તો કાટકોણ ત્રિકોણ છે. આમાં જો થતો નથી તો કાટકોણ ત્રિકોણ નથી. એમાં ચોથો દાખલો જુઓ. આ પણ તમારે ઘરેથી ટ્રાય કરવાનો છે. આ પણ હોમવર્કમાં સેમ એકના એક જ જેવા દાખલા છે. હવે ખૂબ મહત્વનો દાખલો બીજો, અને આમાં એક સૂત્ર આપણને મળે છે એટલે ખાસ ધ્યાન આપીશું. છે રાઈડર પણ ખૂબ મહત્વની છે, કારણ કે રાઈડર પરથી આપણને સૂત્ર મળે છે. તો ધ્યાનથી એક વખત સંખ્યા જોઈ લો, ત્યારબાદ ચાલુ કરીશું. ચાલો વિદ્યાર્થી મિત્રો, ખાસ રાઈડરને ધ્યાન આપો. ત્રિકોણ PQR માં ત્રિકોણ પી ક્યુ અને આર આપેલો છે, જોઈ શકો છો. ખૂણો પી કાટખૂણો છે એટલે અહીંયા ખૂણો પી કાટખૂણો આપેલો છે. એમ એ ક્યુઆર પરનું એવું બિંદુ છે કે જેથી પીએમ લંબ ક્યુઆર એટલે આ ખૂણા પરથી વેધ દોર્યો છે. બરાબર, લંબ બને એટલે બંને ખૂણા 90 ના બરાબર છે. તો સાબિત કરવાનું છે કે આ પીએમ નો વર્ગ એટલે કે આ વેધનો વર્ગ એ QM વત્તા QM ગુણ્યા MR બરાબર છે. QM ગુણ્યા MR બંનેના ગુણાકાર જેટલો આનો વર્ગ હોય છે. બરાબર. તો આપણે જોયું છે કે પ્રમેયમાં આપણે શીખી ગયા અગાઉ કે કાટકોણ ત્રિકોણમાં કાટખૂણામાંથી વેધ દોરવામાં આવે તો બનતા ત્રણેય ત્રિકોણ સમરૂપ હોય છે, જે આપણે સાબિત કર્યું પ્રમેયમાં. તો આ ત્રિકોણ ત્રિકોણ PRM તથા ત્રિકોણ MPQ, આ તથા બીજો ત્રિકોણ RPQ, RPQ આ ત્રણે ત્રણ ત્રિકોણ સમરૂપ થાય. જેમાં બે ત્રિકોણ દર્શાવ્યા RMP એટલે આ ત્રિકોણ જો નામ તો કોઈ પણ આપી શકાય, RMP કો, RPM કો કે PMR કો એક જ છે. સમરૂપ PMQ, PMQ બે નાના નાના ત્રિકોણ જે અંદર બને છે એને સમરૂપ
તા દર્શાવ્યા 6.7 મુજબ. તો આમાં જુઓ પીએમ એટલે કે અહીંયા જુઓ પીએમ આ બે બતાવી છે તો આની થશે ક્યુએમ બરાબર આરએમ તો આની કઈ બાજુ લખાય પીએમ બરાબર. આ ભાગાકારનો પીએમ સામે જતો રહે તો ગુણાકારમાં પીએમ નો વર્ગ બરાબર આરએમ ગુણ્યા ક્યુએમ સાબિત તરત થઈ જાય છે. બે નાના ત્રિકોણો સમરૂપ દર્શાવ્યા એ પણ 6.7 માં આપણે સાબિત કર્યા કે ખૂબ શરત પરથી સમરૂપ છે બરાબર. એકદમ સરળતાથી સાબિત થઈ જાય છે. જે સૂત્ર આપે છે ઘણી વખત પરીક્ષામાં પૂછાશે આનું માપ આપેલું હશે એટલે કે એમક્યુ નું આરએમ નું માપ આપ્યું હશે અને પીએમ નું માપ શોધવાનું કહેશે તો સૂત્ર ડાયરેક્ટ લખીશું કે પીએમ નો વર્ગ બરાબર ક્યુએમ ગુણ્યા આરએમ આ બંનેનો ગુણાકાર બરાબર છે. એટલે વર્ગ વાળું સૂત્ર છે માટે બંને બાજુએ આપણે વર્ગમૂળ કરીએ તો પીએમ નું માપ સરળતાથી મળી જાય. આ સૂત્ર આપણે યાદ રાખવાનું છે. એક્ઝામ્પલમાં પૂછાશે ભલે રાઇડર નું મહત્વ ઓછું પણ આ એક્ઝામ્પલમાં સૂત્ર પૂછાશે જે ખૂબ મહત્વનું છે. તો જે વિદ્યાર્થીઓને આ રાઇડરમાં ખ્યાલ આવ્યો હોય એ કોમેન્ટ ઓકે બોલી જશે માઇકમાં. તો આજે અહીંયા આપણો લેક્ચર પૂરો થાય છે. આજે ચલાવેલા મહત્વના ટોપિક્સમાં ખાસ ધ્યાન આપજો કે એક આ રાઇડર છે. સૌથી મહત્વમાં જોવા જઈએ તો આ પ્રમેય જે આપણે શીખ્યા આ ઘણો આઈએમપી પ્રમેય છે. બોર્ડની પરીક્ષામાં આ પ્રમેય અથવા તો 6.9 પાયથાગોરસનો પ્રતિપ્રમેય પૂછાતો હોય છે બરાબર છે. સૌથી વધારે મહત્વ આ વર્ષે 6.8નું છે. તો આ પ્રમેય દરેક વિદ્યાર્થીઓને નિવેદન કરું છું કે કમસે કમ 5 થી 10 વખત તૈયાર કર્યા પછી જોઈને નહીં તૈયાર કર્યા પછી 5 થી 10 વખત આ પ્રમેયને મોઢે લખવાનો છે. ના આવડે કે ભૂલ પડે તો તરત મને વોટ્સઅપ કરજો. મારો નંબર તમારી બધા પાસે અવેલેબલ હશે. હું પણ ફોન કરતો રહું છું તથા મને તમે ફોન પણ કરી શકો છો. બસ એટલું ધ્યાન રાખજો કે એ તમારા ઓનલાઈન લેક્ચરનો ટાઈમ ના હોય. ઓનલાઈન લેક્ચરમાં હું લેક્ચર લેવામાં બિઝી હઈશ એટલે એ સિવાય તમે કોઈ પણ સમયમાં ફોન કરી શકો છો. તથા આ પ્રમાણેના એક્ઝામ્પલ કે કાટકોણ ત્રિકોણ છે હોય તો કર્ણનું માપ દર્શાવો જે પણ ઘણા સહેલા છે અને પૂછાઈ જતા હોય છે. તો આજે અહીંયા આપણો લેક્ચર અહીંયા પૂરો થાય છે બરાબર છે. તો દરેક વિદ્યાર્થીઓને હા લેફ્ટ થઈ જશો. દરેક વિદ્યાર્થી હવે લેફ્ટ થઈ જશે. બોલે કે પૂજારી